નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન મિત્રો. આજે આપણે અભ્યાસ ચાલુ કરીએ છીએ. તો આજે આપણે ત્રીજું ચેપ્ટર લઈશું, પરમાણુ અને અણુઓ. તો મિત્રો ધ્યાન આપજો, પરમાણુ અને અણુઓની અંદર આપણે આ બધું આ જે ચેપ્ટર છે એ 10મા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, માટે બધા જ વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું. તો જુઓ, ચાલુ કરીએ આપણે. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થઈ રહ્યા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. હવે મિત્રો આગળ આપણે જે ચેપ્ટર ભણ્યા કે દ્રવ્ય વિશે ભણ્યા, બરાબર. પછી આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે. પછી જે વૈજ્ઞાનિકોએ એનો વિચાર આવ્યો કે ભાઈ આ દ્રવ્ય હકીકતમાં છે શું, એના વિભાજનનો વિચાર આવ્યો, બરાબર. તો ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. તો મિત્રો આપણે એક કોઈપણ દ્રવ્ય છે એ દ્રવ્યનું વિભાજન કરીએ તો શું થાય, નાના નાના કણો મળે આપણને. ધારો કે ચોક છે તો એ એક પ્રકારનું દ્રવ્ય છે, તો એ ચોકને આપણે તોડીએ અને એનું વિભાજન કરીએ તો શું થાય, આપણને અસંખ્ય નાના નાના કણો મળે અને અંતે આપણે એવા કણ સુધી પહોંચી જઈશું જેનું વિભાજન શક્ય નથી, બરાબર. તો એ અવિભાજ્ય કણ કહેવામાં આવે છે. તો અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વિભાજન શક્ય નહીં બને. તેમણે આ કણોને પરમાણુ એવું નામ આપ્યું. તો એ નાનામાં નાનો અવિભાજ્ય કણ છે, એ અવિભાજ્ય કણનું નામ શું આપ્યું, તો પરમાણુ આપ્યું, બરાબર. અન્ય એક ભારતીય તત્વજ્ઞાની પકુદા કાત્યાયને આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવી અને કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આશરે તે જ સમયમાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રેટિસ અને લ્યુસિફસે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક એવો સમય આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણનું વધુ વિભાજન શક્ય નહીં બને. ડેમોક્રેટિસે આ અવિભાજ્ય કણોને પરમાણુઓ કહ્યા. આમ તમામ વિચારો તત્વજ્ઞાનીય માન્યતાઓ પર આધારિત હતા, તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્યો થયા ન હતા. 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વો અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે અને તેઓ સંયોજાય ત્યારે શું થાય છે. રાસાયણિક સંયોગીકરણના બે મહત્ત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોની એલ લેવોઇઝિયરે આ રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. તો મિત્રો આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણીએ તો રાસાયણિક સંયોગીકરણનો પહેલો જે નિયમ છે એ દળ સંચયનો નિયમ છે. તો આપણે જોઈએ દળ સંચયનો નિયમ, જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર થાય ત્યારે શું દળમાં કોઈ ફેરફાર થાય છે. તો મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો જે નિપજ મળે છે આપણને, તે નિપજની અંદર શું કોઈ દળમાં ફેરફાર થાય છે. તો અહીં પ્રવૃત્તિ આપી છે, જુઓ. કોપર સલ્ફેટ, આપણે પહેલાં તો એક્સ અને વાય રસાયણોના જૂથો પૈકી એક જૂથ પસંદ કરીએ. તો જો એક્સ અને વાયની અંદર પહેલું છે કોપર સલ્ફેટ 1.25 ગ્રામ, પછી છે વાયની અંદર સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ છે, પછી બેરિયમ ક્લોરાઇડ છે, પછી એ જ રીતે લીડ નાઇટ્રેટવાળું છે. એક્સ અને વાયમાં દર્શાવેલી યાદીમાંથી કોઈ એક યુગ્મના પદાર્થોનું પાણીમાં અલગ અલગ 5% સાંદ્રતાવાળું 10 ml દ્રાવણ તૈયાર કરો. કોનિકલ ફ્લાસ્કમાં વાયનું થોડુંક દ્રાવણ લો અને એક નાની જ્વલન નળીમાં થોડી માત્રામાં એક્સ દ્રાવણ લો. જ્વલન નળીને સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિશ્ર ન થઈ જાય. ફ્લાસ્ક પર બુચ લગાવો. હવે શું કરવાનું છે, તો ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક ફ્લાસ્કનું વજન કરો અને ફ્લાસ્કને થોડો નમાવીને એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલ એક્સ અને વાય દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય. હવે ફરીવાર ફ્લાસ્કનું વજન કરો. પ્રક્રિયા ફ્લાસ્કમાં શું થશે, શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. હવે આની અંદર બંને દ્રાવણો ભેગા થઈ જાય. આપણે શરૂઆતની અંદર બંને દ્રાવણો અલગ હતા ત્યારે આપણે એનું દળ માપ્યું, પછી બંને દ્રાવણોને ભેગા કરીએ ત્યારે એમનું દળ માપીશું તો શું થશે, દળની અંદર ખરેખર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. તો આ શું સૂચવે છે, તો એ નિયત પ્રમાણનો નિયમ સૂચવે છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થાય કે નવું દળ ઉત્પન્ન થતું નથી કે દળનો નાશ થતો નથી, બરાબર. તો જુઓ, ફ્લાસ્કના મુખ પર બુચ શા માટે લગાવીએ છીએ. ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થાય છે.
દ્રવ્ય સંચયનો નિયમ સૂચવે છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. તો આ મિત્રો આ દ્રવ્ય સંચયનો અથવા તો દળ સંચયનો નિયમ કહેવામાં આવે છે. આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે. તો નિયમ શું સૂચવે છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. પછી છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો લેવોઇઝિયરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું કે કોણે તે શોધ્યું તેની સાથે તેને કોઈ સંબંધ નથી. પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દરથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે. હવે મિત્રો યાદ રાખવાનું કે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનો દરથી ગુણોત્તર કેટલો છે? તો 1:8. આ તમારે ખાસ યાદ રાખવાનું. ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય, હવે પાણી ગમે ત્યાંથી આવતું હોય, બીજા દેશમાંથી આવતું હોય કે પછી અહીંયા ગામડામાંથી આવતું હોય, તો એ પાણીનો સ્ત્રોત જે છે એ ગમે તે હોય, પણ એનું પ્રમાણ જે છે 1:8 જ હોય છે. તો આ રીતે 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 1 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. તેવી જ રીતે એમોનિયા, નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશા 14:3 હોય છે. ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય કે ગમે તે પદ્ધતિથી તેને મેળવેલું હોય. તો આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહે છે. પ્રાઉસ્ટે આ નિયમની રજૂઆત આ પ્રમાણે કરી હતી: રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. કોઈ પણ રાસાયણિક પદાર્થ હોય, બરાબર, જેમ કે મીઠું છે, તો મીઠાની અંદર જે પદાર્થો છે સોડિયમ અને ક્લોરિન, તો એ નિશ્ચિત દળથી રહેલા હોય છે. બરાબર. વૈજ્ઞાનિકો હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય સમજૂતી આપવાની હતી. બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો. ડાલ્ટને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના નાનામાં નાના કણો પરમાણુઓ છે. તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો પર આધારિત હતો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયના નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી. તો મિત્રો જોઈએ આપણે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો, પછી તે તત્વો હોય કે સંયોજન હોય કે મિશ્રણ હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહે છે. આ સિદ્ધાંતની અભિધારણાઓ નીચે મુજબ દર્શાવી શકાય. તો મિત્રો આ જે ડાલ્ટનની અભિધારણાઓ છે પરમાણુ પ્રત્યેની, તો એ પરમાણુ પ્રત્યેની એની અભિધારણાઓ કેવી હતી? બરાબર. તો એ પરીક્ષાની અંદર પૂછાય છે, માટે ધ્યાન આપવાનું. તો પહેલી છે, તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. બરાબર. બધા જ દ્રવ્યો છે એ દ્રવ્યો શાના બનેલા હોય છે? તો અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે અને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. પરમાણુ અવિભાજ્ય કણ છે, એટલે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી, જેનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. હવે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એનો વિનાશ પણ ના થાય અને નવું સર્જન પણ ના થાય. તો એક જ તત્વના પરમાણુનો દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. કોઈ એક તત્વ હોય તો એ તત્વના પરમાણુ અને એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન, એટલે કે એક સરખા હોય છે. જુદા જુદા તત્વો, એટલે કે જુદા જુદા તત્વો એટલે જેમ કે સોડિયમ છે, તો એ સોડિયમનું જે રાસાયણિક ગુણધર્મો છે એ અલગ હોય છે. બરાબર. પછી ક્લોરિન છે તો ક્લોરિનના પણ અલગ હોય છે. બરાબર. એટલે જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો કહેવાય છે જુદા જુદા હોય છે. પછી બીજું, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યા યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે, એટલે કે H2O. હવે પાણી છે ને, એટલે પાણીને આપણે શું કહીએ છીએ? H2O, એટલે કે એની અંદર 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે, એ રીતે કહે છે. એ જ રીતે એમોનિયા, તો એમોનિયાની NH3, બરાબર, તો એ 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન હોય છે. તો એ રીતે પૂર્ણાંક સંખ્યાથી શું હોય છે? તો જોડાઈને સંયોજન બનાવે છે. આપેલ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. તમે હવે પછીના પ્રકરણનો અભ્યાસ કરશો કે તમામ પરમાણુ હજી વધુને વધુ નાના કણોના બનેલા હોય છે. હવે મિત્રો પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નો તમારી જાતે નોટબુકમાં લખશો. બરાબર. હવે જોઈએ આપણે પરમાણુ શું છે. તો શું તમે ક્યારેય કોઈ કડિયાની દિવાલનું બાંધકામ કરતો જોયો છે? તો ચોક્કસથી તમે મિત્રો જોયો હશે. તો દિવાલની અંદર નાનામાં નાનું એકમ આપણે કહીએ કે ભાઈ નાનામાં નાનું એકમ કયો? તો ઈંટ. બરાબર. તો એ ઈંટ છે તો ઘણી બધી ઈંટો ભેગી થઈને શું બનાવે છે? દિવાલ બનાવે છે. તો એ જ રીતે કોઈ પણ દ્રવ્ય હોય તો એ દ્રવ્યનું નાનામાં નાનું એકમ કયો? તો એ પરમાણુ છે. બરાબર. તો જુઓ કે જે દિવાલો દ્વારા ઓરડો બનાવે છે અને આવા ઓરડાઓના સમૂહથી ઇમારત તૈયાર થાય છે. આ વિશાળ ઇમારતના પાયાનું એકમ શું હોય છે? કોઈ કીડીના દરનો પાયાનું એકમ શું હોય છે? તે રેતીનો એક નાનો કણ હોય છે.
આ જ રીતે બધા જ દ્રવ્યની રચના પરમાણુઓથી થાય છે. પરમાણુ કેટલા વિશાળ હોય છે? પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈપણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. મિત્રો, પરમાણુ એટલા અતિ સૂક્ષ્મ હોય છે કે જે આપણે નરી આંખે જોઈ શકાતા નથી. જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેને અવગણી શકીએ તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ? આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કારણ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે. ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ પરંતુ તેમનું અસ્તિત્વ છે તથા આપણી દરેક ક્રિયાઓ પર તેમની અસર પણ પડતી હોય છે. હવે આપણે આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. તો જુઓ મિત્રો, અહીં વિવિધ પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ આપેલી છે. તો આ જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ તમારે તૈયાર કરવાની છે. તમારા નોટબુકની અંદર આ સંજ્ઞાઓ દોરવાની છે. જુઓ, અહીં હાઇડ્રોજન છે, ફોસ્ફરસ, કોપર, ગોલ્ડ, કાર્બન, સલ્ફર, લેડ, પ્લેટિનમ, ઓક્સિજન, આયર્ન, સિલ્વર, મર્ક્યુરી. તો આ તમે તૈયાર કરશો. તો શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હતા તેના નામ પરથી આપતા હતા. ઉદાહરણ તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું હતું. કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે સોનું. તો સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું જેનો અર્થ પીળો એવો થાય છે. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે કે આ જે IUPAC છે એ IUPACનું ફૂલ ફોર્મ શું થાય? તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો આ મિત્રો આ એક એવી સંસ્થા છે કે જ્યાં આ જે તત્વોની શોધ થાય છે, તત્વોની શોધ થાય ને ત્યાં શું થતું હોય છે? તો નામકરણ થતું હોય છે ત્યાં, બરાબર. તો એ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા છે જે તત્વોના નામો, સંજ્ઞાઓ અને એકમોની મંજૂરી આપે છે. મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે. કોઈપણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરોમાં અને બીજા અક્ષરો હંમેશા નાના અક્ષરોમાં લખાય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનને કેવી રીતે લખાય? તો કેપિટલ H. હવે એલ્યુમિનિયમને AL નહીં કે AL. હવે એલ્યુમિનિયમને જો પહેલો અક્ષર A છે તો એ કેપિટલ છે અને બીજો અક્ષર L છે ને એ સ્મોલ છે, બરાબર. તો એને એ રીતે લખાય. પછી કોબાલ્ટની અંદર જો પહેલો અક્ષર કેપિટલ છે અને બીજો સ્મોલ છે, બરાબર. તો આ રીતે તત્વોનો અંગ્રેજી અક્ષરની અંદર લખાતા હોય છે. કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈપણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય છે. ઉદાહરણ તરીકે ક્લોરિન, બરાબર. પછી છે ઝિંક એટલે કે ઝિંકની સંજ્ઞા કઈ છે? તો Zn. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે. ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા Fe તેના લેટિન નામ ફેરમ પરથી રાખેલ છે. તે જ રીતે સોડિયમની સંજ્ઞા Na તેને તથા પોટેશિયમની સંજ્ઞા K અનુક્રમે નેટ્રિયમ અને કેલ્શિયમ પરથી રાખેલ છે. આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે. યાદ રાખવાની. હવે જુઓ, જ્યારે તમે તત્વો વિશે અભ્યાસ કરો ત્યારે ઉપરયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો. આ સંપૂર્ણપણે કોષ્ટકને એક જ વખતમાં યાદ રાખવાની જરૂર નથી. સમય પર વારંવાર ઉપયોગ કરવાથી તમે જાતે જ આ સંજ્ઞા દર્શાવતા થઈ જશો. હવે મિત્રો, આ જે છે ને નીચે કોઠો આપ્યો છે એ કોઠો તમારે નોટબુકની અંદર સરસ રીતે લખવાનો છે અને આને તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો આ વારંવાર આપણે ઉપયોગ કરીશું ને તો આપણને યાદ સારી રીતે રહી જશે. તો મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. આ કોઠો તમે દોરજો, ઉપરના પ્રશ્નો લખજો, બરાબર. આ કોઠાની અંદર જે પરમાણુ છે એ પરમાણુઓની સંજ્ઞાઓ તૈયાર કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. એટલે આપણે આજે આટલા સુધી રાખીએ છીએ, બરાબર. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.